સમગ્ર દેશની અંદર 23 લાખ બાળકોને જે MBBS માટે તૈયારી કરીને નીટની પરીક્ષા આપતા હોય એમાં છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી વિવિધ ગોલમાલ, ગેરરીતિ, પેપર લીક, મેરિટમાં ગોલમાલ આ તમામ બાબતો સુપ્રીમ કોર્ટમાં અત્યારે સબ જ્યુડિસ છે. સુપ્રીમ કોર્ટના આદેશથી બહાર પડેલ ઓનલાઈન પરિણામ એ જ દેખાડે છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોતે દેશના 23 લાખ બાળકોના ભવિષ્ય માટે ચિંતિત નથી. કેન્દ્રની ભાજપા સરકાર, મોદી સરકાર પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી હોવા છતાં અસંવેદનશીલતા દાખવી રહી છે. જે રીતે NTA નું ઓનલાઈન રિઝલ્ટ આવ્યું સુપ્રીમ કોર્ટના આદેશથી, એ જોતા તપાસતા ગુજરાતમાં ગોધરા પછીનું બીજું એક સેન્ટર જે ખાનગી યુનિવર્સિટી છે તેના સેન્ટર ઉપરથી 241 જેટલા વિદ્યાર્થીઓ 600 થી વધુ માર્ક ધરાવતા આવ્યા છે. રાતોરાત આ ગુણવત્તા ઉભરી આવી છે, તપાસનો વિષય છે. પણ સરકારની મનસા ગેરરીતિ, ગોલમાલ, પેપર લીક કરનારાઓને, માફિયાઓને બચાવવાની હોય એવું પહેલેથી જ દેખાઈ રહ્યું છે. NTA સમગ્રપણે કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક લીપાથોપી કરી રહ્યું છે. NTA અધ્યક્ષને બચાવવામાં આવી રહ્યા હોય એવું સ્પષ્ટપણે મારો આરોપ છે. કેન્દ્રની અંદર, લોકસભાની અંદર અમારા વિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ પણ આ મુદ્દાને દેશના 23 લાખ બાળકો માટે ઉઠાવ્યો કે ન્યાય મળવો જોઈએ. મલ્લિકાર્જુન ખડગે સાહેબે ઉઠાવ્યો મુદ્દો. સમગ્ર દેશની અંદર વિદ્યાર્થી, વાલીઓ અને કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ, યુથ કોંગ્રેસ, NSUI દ્વારા દેશવ્યાપી દેખાવો થયા. પણ કેન્દ્રની સરકાર શિક્ષણ માફિયાઓને શરણ દેતી હોય અને પોતાના સીમિત લોકોને ફાયદો કરવા માંગતી હોય તેવું એક પછી એક પગલાં લઈ રહી છે. આ સંજોગોમાં CBIએ પણ જે પકડ્યા છે આરોપીઓને એ પણ સ્પષ્ટપણે કબીલી ચૂક્યા છે. જે વિદ્યાર્થીઓને પૂછપરછ થઈ તેમને પણ એમના નિવેદન સ્પષ્ટ આપ્યા છે. ગોધરા ખાતેની તપાસમાં પણ તપાસ અધિકારીએ પણ સ્પષ્ટપણે એફિડેવિટમાં કીધું છે કે મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ થઈ છે. પેપરો લખાવવામાં આવ્યા છે, ક્યાંક પેપરો લીક થયા છે, પેપર લીક થયા પછી જવાબો ગોઠવવામાં આવ્યા. આ સમગ્ર બાબત જ દેખાય છે કે નીટની અંદર મોટા પાયે ગેરરીતિને ગોલમાલ થઈ છે. આ સંજોગોની અંદર એક પછી એક કચ્ચા ચીઠા જ્યારે ખુલી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર NTA અધ્યક્ષને બચાવવા માટે શા માટે આટલી બધી મહેનત કરી રહી છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે NTA જવાબદાર અધિકારીઓ સામે જેને ગેરરીતિ, ગોલમાલમાં આશીર્વાદ આપ્યા છે અને ગોઠવણ કરી છે તેની સામે પગલાં લેવાય, નીટની પરીક્ષા રદ થાય અને પારદર્શક રીતે પરીક્ષાની વ્યવસ્થા ગોઠવાય તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે.